તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મંડપ ખોલતા સમયે જે બનેલી ઘટના છે તે મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ઘણા જે મજૂરો હતા, શ્રમિકો હતા, તે ઇજાગ્રસ્ત થયા હતા। વસ્ત્રાપુર પોલીસે મંડપ સર્વિસના સંચાલક સામે હવે ફરિયાદ નોંધી છે અને ફરિયાદના આધારે હવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઇજાગ્રસ્ત શ્રમિક દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે સંચાલકની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। બજરંગ ડેકોરેટના સંચાલક સંદીપ માળી વિરુદ્ધ આખરે ફરિયાદ નોંધવામાં આવી છે। જે ડોમ બનાવવામાં આવ્યું હતું તેના લઈને સંચાલકને સામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને સંચાલકોએ સેફ્ટીના કોઈ સાધનો આપ્યા ન હતા તેવું પણ આ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। ત્યારે શ્રમિક દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મંડપ ખુલતી વખતે જે ઘટના બની હતી, દુર્ઘટનાને લઈને આ ફરિયાદ નોંધવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। આ વિરેન્દ્ર, જણાવશો કે આ પ્રકારની જે ફરિયાદ કરવામાં આવી ત્યારે હવે કેવી કાર્યવાહી પોલીસ દ્વારા? બિલકુલ થી ભદ્રેશ, કે જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી ને તેની અંદર જે જર્મન ડોમ બનાવવામાં આવ્યો હતો, તે ડોમનું ખોલવાની કામગીરી ગત મોડી સાંજથી શરૂ કરવામાં આવી હતી। તેની અંદર ગત મોડી રાત્રિએ જે ડોમ ખોલતા સમયે મંડપનો જે ભાગ હતો તેની અંદર ક્રેન દ્વારા ખોલવામાં આવ્યો હતો અને ક્રેનનો જે પટ્ટો હતો તે પટ્ટો છટકી જતા ક્રેનમાંથી જે લોખંડની રીંગ હતી તે નીચે પડી હતી। તેની અંદર જે મજૂરો હતા તે ઇજાગ્રસ્ત થયા હતા, અમુકને ગંભીર ઇજાઓ થઈ હતી, જેની અંદર જે 7 જેટલા મજૂરો હતા તેમાં 2 મજૂરો હતા, તેની અંદર એક મજૂરને પગની ભાગે ફ્રેક્ચર હતું ને એક મજૂરને હાથના ભાગે ફ્રેક્ચર હતું। જીએસટીવી દ્વારા સમગ્ર મામલે વહેલી સવારથી જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, કારણ કે જે ઘટના હતી ભદ્રેશ, તે ઘટના દબાઈ દેવામાં આવી હતી, કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે જે કોન્ટ્રાક્ટર હતો તેના દ્વારા તમામ મજૂરને ખાનગી હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા અને કોઈ ફાયરને જાણ નથી કરવામાં આવી કે પોલીસને જાણ નથી કરવામાં આવી, પરંતુ જીએસટીવી દ્વારા વહેલી સવારથી જ આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ પણ સફાળી જાગી હતી। ત્યારે હાલ વસ્ત્રાપુર પોલીસ દ્વારા જે બજરંગ ડેકોરેટના સંચાલક સંદીપ માળી છે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદની અંદર સમગ્ર વિગતવાર વાત કરવામાં આવે ભદ્રેશ, તો મંડપ બાંધતા સમયે અને ખોલતા સમયે જે સેફ્ટીના સાધનો હોય છે તે તમામ મજૂરોને આપ્યા ન હતા। હેલ્મેટ હોય, સેફ્ટી શૂઝ હોય, તમામ જે સાધન સામગ્રી મજૂરોને જરૂરિયાત હોય છે તે ન આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ તો જે સંચાલક હતા બજરંગ ડેકોરેટના, તે સંદીપ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમને પકડવા માટેના વસ્ત્રાપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ભદ્રેશ જી વિરેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।